હેલો વિદ્યાર્થી મિત્રો, એસવી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એમાં પાર્ટ 1નું અસાઇનમેન્ટ સોલ્યુશન ભણવાના છીએ। તો એમાં જોઈએ વિભાગ એ। નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે, બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? ઓપ્શન એ છે ઈસવીસન 1948માં, ઓપ્શન બી છે ઈસવીસન 1949માં, ઓપ્શન સી છે ઈસવીસન 1950માં કે ડી છે ઈસવીસન 1947માં। તો એનો આન્સર આવશે ઓપ્શન બી, ઈસવીસન 1949માં બંધારણ ઘડતરનું કાર્ય પૂર્ણ થયું। બીજું, ભારતના બંધારણમાં સુધારા બાદ કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે? ઓપ્શન નંબર એ છે 285 અનુચ્છેદ અને 11 પરિશિષ્ટ, ઓપ્શન બી છે 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ, ઓપ્શન સી છે 495 અનુચ્છેદો અને 13 પરિશિષ્ટ કે ઓપ્શન ડી છે 345 અનુચ્છેદો અને 8 પરિશિષ્ટ। તો એમાં જવાબ આવશે ઓપ્શન બી। તો કે ભારતમાં બંધારણમાં સુધારા બાદ 461 જેટલા અનુચ્છેદો છે અને 12 પરિશિષ્ટો છે। ત્રીજું, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે? ઓપ્શન એ છે 26 નવેમ્બર 1949ના રોજ, ઓપ્શન બી છે 26મી જાન્યુઆરી 1950, ઓપ્શન સી છે 15મી ઓગસ્ટ 1947, ઓપ્શન ડી છે 9 ડિસેમ્બર 1947। તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, 26મી જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું છે। ચોથું, ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે ઘોષિત થયું। તો એમાં શું આવશે? ઓપ્શન એ છે 4 વાઘની મુખાકૃતિ, ઓપ્શન બી છે 4 સિંહોની મુખાકૃતિ, ઓપ્શન સી છે 4 મોરની મુખાકૃતિ કે ઓપ્શન ડી છે 3 સિંહોની મુખાકૃતિ। તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, કે ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ લેવામાં આવી છે। હવે જોઈએ આપણે એક વાક્યના સવાલના જવાબ જોઈએ કે દેશનું બંધારણ કોને કહેવાય? કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે। છઠ્ઠું, દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે? તો દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ દેશનું બંધારણ છે। સાતમો સવાલ જોઈએ, બંધારણ કોનાથી સર્વોપરી છે? તો એનો આન્સર છે બંધારણ કાયદાઓથી સર્વોપરી છે। આઠમો સવાલ, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો એનો આન્સર જોઈએ, બંધારણ સભામાં કુલ 385 સભ્યો હતા। નવમો પ્રશ્ન, બંધારણ સભામાં કઈ કઈ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો બંધારણ સભામાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ, ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। 10મો પ્રશ્ન, બંધારણ સભામાં કયા કયા મહિલા પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો?
તો બંધારણ સભામાં સરોજની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 11મો સવાલ, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો એનો આન્સર છે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવી હતી. 12મો સવાલ, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની નિમણૂક કરવામાં આવી હતી. 13મો સવાલ, બંધારણ સભાએ બંધારણ ઘડવાની કામગીરી ક્યારથી શરૂ કરી હતી? તો બંધારણ સભાએ બંધારણ ઘડવાની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી હતી. 14મો પ્રશ્ન, બંધારણ સભાએ બંધારણ ઘડવાની કામગીરી ક્યારે પૂર્ણ કરી હતી? તો બંધારણ સભાએ બંધારણ ઘડવાની કામગીરી 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં પૂર્ણ કરી હતી. એટલે કે કેટલો સમય લાગ્યો હતો બંધારણ ઘડવામાં? તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. 15મો સવાલ, બંધારણ ઘડવાની કામગીરી કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી? તો બંધારણ ઘડવાની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ હતી. 16મો સવાલ, બંધારણમાં કેટલા અનુચ્છેદ અને કેટલા પરિશિષ્ટ હતા? તો કે જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે અનુચ્છેદો અને પરિશિષ્ટો કેટલા હતા? તો તે સમયનો આન્સર છે બંધારણમાં 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. બંધારણમાં 17મો સવાલ, બંધારણમાં સુધારા સાથે કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટો થયા? તો એનો જવાબ છે બંધારણમાં સુધારા સાથે 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ થયા. સવાલ નંબર 18, બંધારણ સભામાં ક્યારે બંધારણ સર્વાનુમતે પસાર થયું? તો એનો આન્સર છે બંધારણ સભામાં 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સર્વાનુમતે પસાર થયું. 19મો સવાલ, બંધારણને કઈ તારીખે કાયદાનું સ્વરૂપ અપાયું હતું? તો એનો આન્સર છે બંધારણને 26મી નવેમ્બર 1946ના રોજ કાયદાનું સ્વરૂપ અપાયું હતું. 20મો સવાલ, ભારતમાં બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? તો એનો આન્સર છે ભારતમાં બંધારણ 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું. 21મો સવાલ, ભારતને કેવા રાષ્ટ્ર તરીકે ઘોષિત કરાયું? કે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત કરાયું. 22મો સવાલ છે, હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે ખાલી જગ્યા એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. તો એમાં આન્સર આવશે બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. 23, આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા ખાલી જગ્યાના રોજ 3 સભ્યોની કમિટીને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપ્યું. તો ક્યારે? 25મી માર્ચ 1976ના રોજ. 24મો સવાલ, બંધારણ સભાએ તેમની કામગીરી 9 ડિસેમ્બર ખાલી જગ્યાથી શરૂ કરી કે કઈ સાલમાં? 1946માં. 9મી ડિસેમ્બર 1946ના રોજ પ્રથમ બેઠક મળી હતી. 25મો સવાલ, 26મી જાન્યુઆરી ખાલી જગ્યાથી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું કે 26મી જાન્યુઆરી કઈ સાલમાં? 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું. 26મો સવાલ, ભારતના બંધારણનું સૂત્ર ખાલી જગ્યા છે
કે ભારતનું બંધારણનું સૂત્ર કયું છે? સત્યમેવ જયતે. સવાલ નંબર 27, મને ઓળખો. કે મને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ ગણવામાં આવે છે. તો એ કોણ બોલે છે? આપણું બંધારણ. 28, ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે. તો કોણ? સત્યમેવ જયતે એ રાષ્ટ્રીય સૂત્ર છે. વિભાગ બી જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં સવાલ નંબર 29 છે, યોગ્ય જોડકા જોડો. એમાં પહેલું છે એનો જવાબ તમને અ વિભાગનો જે જવાબ છે એ બ વિભાગમાંથી શોધીને તમારે લખવાનો છે. તો પહેલું છે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? એમાં આવશે ઓપ્શન નંબર બી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બીજું છે બંધારણ સભાએ કામગીરી શરૂ કરી. તો ક્યારે? એમાં ઓપ્શન નંબર સી આવશે, 9મી ડિસેમ્બર 1946. ત્રીજું બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? એમાં આવશે ઓપ્શન નંબર ડી, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ચોથું ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. એમાં આવશે ઓપ્શન એ, 26મી જાન્યુઆરી 1950ના રોજ. અહીંયા 6 દર્શાવ્યું છે, તમારે 6 લખવાનું નથી. અહીંયા 26મી જાન્યુઆરી આવશે કે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. પ્રશ્ન નંબર 30, વિધાન અથવા કારણ સમજાવો. બંધારણ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. આ વિધાન સમજાવવાનું છે. તો બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણની જોગવાઈઓને આધીન હોય છે. બંધારણમાં સમયાંતરે એટલે કે જેમ જેમ સમય જાય તેમ તેમ બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો પડે છે. આથી બંધારણ એ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. 31મો સવાલ, ભારતમાં 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે કે વિધાન સમજાવો. તો આપણે શા માટે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ? તો એનો આન્સર જોઈએ. ભારતમાં બંધારણ સભામાં 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણનો સર્વાનુમતે પસાર કરી કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. 26મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું. આ જ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું. આથી ભારતને 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવે છે. હવે જોઈએ આપણે વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં 32મો પ્રશ્ન છે, બંધારણનો અર્થ આપી બંધારણ ઘડતર પ્રક્રિયા વિશે સંક્ષિપ્તમાં નોંધ લખો. તો પેલું છે અહીંયા અર્થ, કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. હવે છે એની ઘડતરની પ્રક્રિયા કે બંધારણ એ દેશનો પાયાનો જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. બ્રિટિશ સરકાર દ્વારા આઝાદી પહેલાં 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપ્યું.
આ કમિટીના સભ્યોએ બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા બંધારણ સભાની રચના કરી. બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓની, રાજકીય પક્ષોના પ્રતિનિધિ તેમજ વિવિધ ક્ષેત્રોના તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરાયો હતો. રાષ્ટ્રીય નેતાઓ જેમ કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ, શ્યામ પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, આયંગર અને બળદેવસિંહ વગેરે હતા. મહિલા પ્રતિનિધિઓમાં સરોજની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિત હતા. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણના ખરડા એટલે કે કાયદા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. બંધારણ સભાની કામગીરી 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ ચાલી હતી. બંધારણ સભાની કુલ 166 બેઠકો ચાલી, જેમાં જુદા જુદા દેશોના બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરી વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરી બંધારણને આખરી સ્વરૂપ આપ્યું. બંધારણમાં શરૂઆતમાં 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા સાથે 383 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ હતા. હાલમાં 461 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ અને 12 પરિશિષ્ટો છે. 26મી નવેમ્બર 1946ના રોજ બંધારણ સભાએ સર્વાનુમતે પસાર કરી તેને કાયદાનું સ્વરૂપ આપ્યું. 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિને અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યા. બંધારણમાં લોકોના મૂળભૂત હક્કો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગત અન્ય કાર્યો, વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા વગેરેનો સમાવેશ કરાયો છે. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું વિગતવાર અને લેખિત દસ્તાવેજ ગણાય છે.